માળિયાડીડામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। માળિયાડીડા પટેલ સમાજ ખાતે તેમજ ગિરનાર મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ તેમજ ચાણક્ય સ્કૂલ સહિત વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મામલતદાર કે વાળા તેમજ તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા તેમજ પીઆઈ મિતુલ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભી ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનો, સ્કૂલના વિદ્યાર્થીઓ, આંગણવાડીના બહેનો, જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। યોગ ટ્રેનરો અને બ્રહ્મકુમારી બહેનો દ્વારા યોગના ફાયદા સમજાવવામાં આવ્યા હતા। યોગ અભ્યાસ દરમિયાન શ્વાસ નિયમન તેમજ ધ્યાન અને શરીર અને આસનના પ્રેક્ટિકલ સપાટ પરિચય આપવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ યોગનો લાભ લીધો હતો। જેકે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ઓમ શાંતિ। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ઉજવણી નિમિત્તે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી એક પ્રવચન રાખવામાં આવેલું હતું, જેમાં બાળકોને રાજયોગ વિશેની ઓળખ આપવામાં આવી હતી। જેવી રીતના તમે તનને તંદુરસ્ત કરવા માટે આજે બધા ધ્યાન, આસન, પ્રાણાયામ અને યોગ કરે છે, એવી જ રીતના મનની તંદુરસ્તી માટે રાજયોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, આત્માનું પરમાત્મા સાથેનું મધુર વાર્તાલાપ। તો બધા બાળકોને રાજયોગનો અભ્યાસ શીખવી અને બધા બાળકોમાં કઈ રીતે મનની એકાગ્રતા વધે, મનના વિચારો શાંત બને, એને બધું જ યાદ રહેવા લાગે, એ પણ પોતાના ભણવામાં લક્ષ્યને પામે, એનું જ્ઞાન આપવામાં આવ્યું છે।